तत्सद्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अपां मध्ये तस्तिवासं तृष्णा दिज्जरति तारं मृणा सूक्ष्म મૃણય। દુઃખનું મુખ્ય કારણ છે મનુષ્યનું અજ્ઞાન। એટલા માટે મનુષ્ય ઊંચા ઉઠીને આત્મજ્ઞાન મેળવવું જોઈએ। એના દ્વારા બધી જ ઈચ્છાઓ શાંત થઈ જાય છે। આજે સંસારમાં દરેક પ્રકારની ભૌતિક સમૃદ્ધિ અને ધન ધાન્યની રેલમછેલ છે, છતાંય મનુષ્ય પહેલાં કરતાં પણ વધારે દુઃખી છે। એનું મૂળ કારણ છે કે તે પોતાના વાસ્તવિક જીવનની પદ્ધતિને ભૂલી ગયો છે। આપણા જીવનમાં લક્ષ્ય શું છે એ બાબતથી મોટાભાગના લોકો અજાણ છે। ધન કમાવાની હરીફાઈમાં માણસો પાગલોજીની જેમ દોડાદોડી કરી રહ્યા છે, પરંતુ આ બધું તેઓ શા માટે કરી રહ્યા છે તે બાબતથી સાવ અજાણ છે। જીવનનું મુખ્ય લક્ષ્ય બિલકુલ યાદ રહ્યું નથી। ખાઓ પીઓ અને મજા કરો ના ભૌતિકવાદી સિદ્ધાંતમાં લોકો ફસાઈ ગયા છે। ભૌતિકવાદ જ મનુષ્યના દુઃખોનું મૂળ કારણ છે। પરમાત્માએ સંસારમાં ઐશ્વર્ય પ્રાપ્તિ અને સુખ સંતોષના તમામ પ્રકારના સાધનોની વ્યવસ્થા કરી છે, પરંતુ મનુષ્ય પોતાની કામનાઓ અને ઈચ્છાઓને પૂરી કરવા માટે વ્યાકુળ રહે છે અને સાચા સુખનો આનંદ માણી શકતો નથી। મનુષ્યનો આત્મા અમૂલ્ય જ્ઞાનરત્નનો ભંડાર છે, પરંતુ અજ્ઞાનતાને કારણે તેને ન ઓળખવાના લીધે ભિખારી જેવું દિનહીન અને દુઃખી જીવન વિતાવી રહ્યા છે। અમૃતના અગાધ સાગરમાં રહેવા છતાં પણ તે તરસથી તડપી રહ્યો છે। પાણી મેં મીન પ્યાસી જેવી આજે સ્થિતિ છે। આવી વિષમ પરિસ્થિતિઓમાંથી મુક્ત બનીને આનંદથી ઉછળતું જીવન જીવવાનો માર્ગ ત્યારે જ મળી શકે છે જ્યારે આત્મજ્ઞાન થઈ જાય। આત્માને ઓળખવા માટે પ્રબળ વિવેક શક્તિ અને દ્રઢ સંકલ્પની જરૂર પડે છે। આત્માને અર્થાત આપણને જાણવો એ જ અમરત્વ છે। શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવા માટે આત્માને પ્રેમ કરવો પડશે। જ્ઞાનીઓ પોતાના આત્માને જ સૌથી વધારે પ્રેમ કરે છે। કોઈ પણ વસ્તુ આપણને ત્યાં સુધી જ પ્રિય લાગે છે જ્યાં સુધી આપણા આત્માને અનુકૂળ હોય। જ્યારે આત્મા માટે તે પ્રતિકૂળ બની જાય ત્યારે તરત જ આપણે તેનો ત્યાગ કરવા માટે તૈયાર થઈ જઈએ છીએ। આત્મબળનો વિકાસ થવાથી મનુષ્ય ઐશ્વર્યવાન બને છે। તે કદાપી હાર માનતો નથી। આત્મબળ હોવું તે આપણો વિજય છે અને આત્મબળનો અભાવ રહેવો એ આપણો પરાજય છે। મનુષ્ય જ્યારે પોતાના આત્માનો પરમાત્મા સાથે સંબંધ જોડી પોતાને સર્વશક્તિમાન હોવાનો અનુભવ કરવા લાગે છે ત્યારે તેની બધી હીનતા દૂર થઈ જાય છે। એ પછી તેને કોઈ પણ કાર્યમાં ક્યારેય પરાજિત થવું પડતું નથી। આત્મબળ એ મૃત્યુ પર વિજય મેળવવાનું શ્રેષ્ઠ સાધન છે। એનો આશ્રય લઈને મનુષ્ય યશસ્વી અને તેજસ્વી બની જાય છે તથા તેની શારીરિક અને માનસિક શક્તિઓમાં આશ્ચર્યજનક વૃદ્ધિ થાય છે। મનુષ્ય જ્યાં સુધી આ હકીકતને નથી સમજી શકતો ત્યાં સુધી તે ઈશ્વરની પરમ પવિત્રતા સત્તા સાથે ક્યારેય જોડાઈ શકતો નથી। પરમાત્માની દિવ્ય સત્તાની તેને ક્યારેય અનુભૂતિ થતી નથી અને ક્યારેય એને સહયોગ પણ પ્રાપ્ત નથી થતો। આવા મનુષ્યના કર્મો પર કોઈને લગામ રહેતી નથી અને લોભ મોહ સ્વાર્થ વગેરેની માયાજાળમાં લપેટાઈ જાય છે અને પોતાના જીવનનો સર્વનાશ નોતરીને અસ્થિર બની જાય છે। આ અજ્ઞાન જ તેના તમામ પ્રકારના વ્યાધિઓનું ઉત્પત્તિ સ્થાન છે જે તેની પ્રગતિમાં અવરોધ પેદા કરે છે। આપણે આ અજ્ઞાનનો ત્યાગ કરી આત્મબળનો વિકાસ કરવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ। બોલીએ સદગુરુ ભગવાનનો જય। આજ કા આનંદનો જય। આદ્ય શક્તિ માં ગાયત્રી માતનો જય। પોત પોતાના માત પિતાનો જય। ઓમ ગમ ગણપતે નમઃ। પાર્વતી પતય હર હર મહાદેવ હર।